યાત્રા પહોંચી છે। જે રીતે તમામ વર્ગ વિસ્તારના લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે, યાત્રાને સમર્થન કરી રહ્યા છે, પોતાના પ્રશ્નો માટે, પોતાની ફરિયાદો, પોતાના અન્યાય, સરકારનો અત્યાચાર, ભેદભાવ અને ભ્રષ્ટાચાર સામે ખુલીને લોકો બોલી રહ્યા છે। તમે જોયું કે અહીંયા ગોધરા શહેરના વેપારીઓ લગભગ 700 જેટલી દુકાનો છે, જેને નવું બસ સ્ટેન્ડ બનાવવાના નામે જે જૂના બસ સ્ટેન્ડને અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યું, ગામથી ખૂબ દૂર અંતરે છે। આજે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય એને બસ સ્ટેન્ડ જવું હોય તો પહેલાં તો 25-50 રૂપિયા રિક્ષાના વાહનના ખર્ચવા પડે, અને અહીંયા જે આજુબાજુ લગભગ 700 જેટલી દુકાનો છે, એ દુકાનદારો વર્ષોથી નગરપાલિકાને ભાડું ભરે છે, ટેક્સ ભરે છે। એ તમામ દુકાનદારો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ છે, અને સરકાર તરફથી, નગરપાલિકા તરફથી અન્યાયની રજૂઆત ઉગ્ર અવાજે કરી રહ્યા છે। એ જ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। દારૂ ને ડ્રગ્સને કારણે આખા પંચમહાલ જિલ્લામાં યુવા પેઢી બરબાદ થઈ છે। રસ્તામાં વેજલપુરથી લઈને કાલોલના આખા જ વિસ્તારના ખેડૂતો પણ ફરિયાદ કરે છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, યુવાનોને રોજગાર નથી મળતો। નગરપાલિકાનો, ભાજપના નેતાઓનો મિલીભગતથી જે ભ્રષ્ટાચાર ચાલે છે, તો પ્રજાના પૈસાની લૂંટ ચાલે છે, એ મુદ્દાઓ પર લોકો આજે રસ્તા પર ઉતરીને જનાક્રોશ યાત્રામાં સમર્થન સાથે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। હું ચોક્કસ માનું છું કે ગોધરામાં જે રીતે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે, એ 2027માં પરિવર્તનનો શંખનાદ રૂપે આ જનાક્રોશ યાત્રામાં લોકો મંચ પર આવી અને પોતાના અધિકાર માટે લડવાનો સંકલ્પ કરી રહ્યા છે।